હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, 12મા ધોરણની એક્ઝામ પતી ગઈ છે, પણ હજુ ધોરણ 11ની એક્ઝામ બાકી છે. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે તમારી બ્લુ પ્રિન્ટ આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર. તમારું જે ધોરણ 11નું તત્વજ્ઞાન વિષયનું જે પેપર છે એનો કુલ ગુણ 80 ગુણ એટલે 80 માર્કનું પેપર હોય છે. તો આ પેપરની અંદર શું પૂછાય, શું નથી પૂછાતું, દરેક વિદ્યાર્થી જે તૈયારી કરે છે એમને ખાસ મારે જણાવવાનું કે વિદ્યાર્થીઓ, તમે જ્યારે પણ તમારી એક્ઝામ હોય છે, તમે એક્ઝામ આપો છો, પણ એના પહેલાં તમને પેપરનું માળખું ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલી તમારા પેપરની અંદર શું પૂછાય છે, શું નથી પૂછાતું, કેટલા વિભાગ છે, કેટલો ગુણભાર છે, દરેક ચેપ્ટરમાં કેટલો ગુણભાર છે, આ બધું તમારે જોવું બહુ જ જરૂરી છે. તો તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. 80 ગુણનું તમારું પેપર છે, 80માંથી 80 માર્ક પણ આવી શકે જો તમારી તૈયારી સારી હોય તો, અને કોઈ ગાઈડલાઇન્સ આપવાવાળું હોય તો, રાઈટ. તો કે હા, હવે જે વિદ્યાર્થી એવું છે કે બેન સારા એવા માર્ક્સ લાવવા છે, અમારે 80 માર્ક લાવવા છે, 75 માર્ક્સ લાવવા છે, તો ડોન્ટ વરી, 100% વિશ્વાસ કરી લેજો. એકવાર વિશ્વાસ કરશો તો મજો પડી જશે અને સરસ મજાના માર્ક્સ તમને તમારા વિષયમાં અપાવીશ જો મારી સાથે બન્યા રહેશો, મારી ચેનલમાં બન્યા રહેશો તો. બાકી ધોરણ 12માં તો ભૂકા બોલાવી દીધા છે દરેક પેપરની અંદર. હવે 11માનો વારો લીધો છે એટલે મારી ઉપર વિશ્વાસ 100% તમે કરી શકો છો. ચલો, હવે આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં હું તમને સમજાવું છું કે આપણું પેપર છે, તો પેપરની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. હેતુલક્ષી મતલબ કે વિભાગ એ અને બી એ હેતુલક્ષીમાં આવી જાય, રાઈટ. તો કે હા, તો હેતુલક્ષી જે પ્રશ્નો જે વિભાગ છે એ અને બી, એમાં તમે જોઈ શકો છો કે બંનેના ટોટલ કરીને 24 ગુણનો વિભાગ એ અને બી થાય છે. વિભાગ એ તમારો 16 માર્ક્સનો છે અને બી તમારો 8 માર્ક્સનો છે. ટોટલ કરો એટલે 24 ગુણ થાય છે કુલ, રાઈટ. તો કે હા, તો હેતુલક્ષીની અંદર તમે 24માંથી 24 માર્ક લાવી શકો છો, પણ તમારી તૈયારી એવી હટકે હોવી જોઈએ, ત્યારે તમે 24માંથી 24 માર્ક્સ લાવી શકો એ અને બીમાં. બીજું કોઈ વિદ્યાર્થીને સૌથી વધારે તકલીફ એ બીમાં જ પડે, કારણ કે જો એ બીમાંથી 1 માર્ક જાય તો પછી સમજી લો કે એ માર્ક પાછો ન આવે, કારણ કે આમાં ચાન્સીસ ઘણા હોય છે માર્ક કપાવવાના. તો વિભાગ એ બીમાં 24 ગુણનો થઈ જાય છે. પછી તમારો વિભાગ સી છે, તો સીની અંદર તમે જોઈ શકો છો કે 14 પ્રશ્નો હોય છે, 14માંથી તમારે 10 લખવાના હોય છે. એમ કરી અને તમારો વિભાગ સી 20 ગુણનો છે. વિભાગ ડીની વાત જો કરું તો વિભાગ ડીની અંદર 10 પ્રશ્નો આપેલા હોય છે, 10માંથી તમારે કોઈ પણ 7 લખવાના હોય છે અને તમને 21 માર્ક્સનો તમારો વિભાગ ડી થઈ જાય છે. અને લાસ્ટ વાત કરીએ વિભાગ ઈની, તો વિભાગ ઈની અંદર 5 પ્રશ્નો હોય છે અને 5માંથી તમારે 3 લખવાના હોય છે. અને વિભાગ ઈ 1 પ્રશ્નના 5 માર્ક્સ હોય છે, એટલે 3 પ્રશ્નો લખો તો 3 પંચાને 15 માર્ક્સનો તમારો વિભાગ ઈ થઈ જાય છે, રાઈટ. ઓકે, હવે જો આ બધાનું ટોટલ કરો તો આપણું કુલ ગુણ 80 માર્કનું આપણું પેપર થઈ જાય છે. તો આ તો આપણે વિભાગ વાઇઝ ચર્ચા કરી લીધી. હજુ હું તમને પાછળ વિભાગ સમજાવું છું. એના પહેલાં આપણે સૌથી પહેલાં પ્રકરણ જોઈ લઈએ કે આપણા 11મા ધોરણની અંદર કેટલા પ્રકરણ આવેલા છે. તો તમે ભણો છો તો તમને એટલું તો ખબર હશે જ કે આપણા તત્વજ્ઞાનની અંદર ધોરણ 11 તત્વજ્ઞાનની અંદર પ્રકરણ કેટલા છે, તો કે ટોટલ 10 પ્રકરણ છે. કેટલા ચેપ્ટર છે? 10, બરાબર. ઓકે, તો આ 10 ચેપ્ટરના નામ તમને અહીંયા આપેલા છે, ને એની સામે તમને જનરલ, વિકલ્પ વિના અને વિકલ્પ સાથેનો ગુણભાર આપેલો છે. તો તમને ખ્યાલ આવે કે તમારે ચેપ્ટરને કેટલું પ્રાયોરિટી આપવી, સૌથી પહેલાં કયું ચેપ્ટર કરવું, કયા ચેપ્ટરને વધારે તમારે સમય આપવો, રાઈટ. ઓકે, તો પહેલું ચેપ્ટર છે એ 8 ગુણનું છે ને વિકલ્પ સાથે 13 ગુણનું છે. બીજું ચેપ્ટર છે એનો ગુણભાર 12 માર્ક્સનો છે, મતલબ વિકલ્પ વિના વિકલ્પ સાથે બંનેમાં 12 માર્ક્સ. અમધ્યપદી અનુમાન છે એ 9 એમાં એવું છે. પછી ચોથા નંબરનું આપણું ચેપ્ટર છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો. મસ્ત ચેપ્ટર છે અને આવડે એવું ચેપ્ટર છે, ભયો થઈ જાય એવું ચેપ્ટર છે. આમાં કશું છે નહીં એમ. જો તમને એવું લાગે છે કે તમે તત્વજ્ઞાન હાર્ડ પડે છે, તમને નથી આવડતું, તો એકવાર કોમેન્ટની અંદર દિલથી જણાવી દેજો કે બેન તમારી જોડે તત્વજ્ઞાન ભણવું છે તો તત્વજ્ઞાન ભણાવીશ. અને તમને એવું લાગશે કે તત્વજ્ઞાન બહુ જ સહેલું છે, 12મામાં તો વાત જ ના થાય, પણ 11માની અંદર કોઈને એવું લાગતું હોય કે હાર્ડ પડે છે તો કોમેન્ટની અંદર જણાવજો. 100% તમને સરસ મજાના વિડીયો પ્રોવાઈડ કરીશ ચેપ્ટર ભણાવતા. ચલો, તો આપણું ચોથા નંબરનું ચેપ્ટર છે એનો ગુણભાર છે 12 અને જનરલ વિકલ્પ સાથે 17. તો મતલબ મોસ્ટ આઈમ્પી આપણું આ ચેપ્ટર બની જાય છે. સૌથી વધારે ગુણભાર કોઈ ચેપ્ટરનો હોય તો આ ચેપ્ટરનો છે. 17 માર્ક છે, તમે જોઈ શકો છો, રાઈટ. ઓકે,
ચાલો પછી ત્યાંથી આગળ જવું તો 5મા નંબરનું ચેપ્ટર છે જટિલ સંયુક્ત વિધાનો. તો એનો ગુણભાર પણ જો 15 માર્ક છે અને મજો પડી જાય એવું ચેપ્ટર છે જટિલ સંયુક્ત વિધાનો. મજા આવે એવું ચેપ્ટર છે, ભણો તો. ચલો પછી તત્વજ્ઞાનનું સ્વરૂપ 6થું ચેપ્ટર છે એ 5 ગુણ છે એના, એટલે વાંધો નહીં. અને દર્શનશાસ્ત્ર 7મું ચેપ્ટર છે એ 7 ગુણ અને વિકલ્પ સાથે 12 ગુણનું છે. તો આ એ ચેપ્ટર 12 ગુણમાં પૂછાય છે, તો કરવું પડે. ચલો પછી જગતનું સ્વરૂપ એના 5 અને 7 ગુણ છે. જીવાત્માનું સ્વરૂપ એ 10 ગુણનું ચેપ્ટર બની જાય છે વિકલ્પ સાથે. અને ઈશ્વરનું 5 અને એનો જનરલ વિકલ્પ સાથે 7 ગુણનું છે. ટોટલ તમે અહીં જોઈ શકો છો કે વિકલ્પ વિના 80 ગુણનું અને વિકલ્પ સાથે 107 ગુણનું આપણું પેપર થઈ જાય છે. તો ચિંતા કરવાની જરૂર નથી. તત્વજ્ઞાન ના આવડતું હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો, તો સરસ મજાના તમને ભણાવતા વિડીયો પ્રોવાઈડ કરીશ. એકવાર જોઈ લેજો, તત્વજ્ઞાનમાં મજો પડી જશે. ચાલો હવે અહીંયા હું તમને પ્રશ્નપત્રનું માળખું સમજાવું છું. એમાં વિભાગ એમાં શું હશે તમને જણાવી દઉં. જો વિભાગ એ, તો વિભાગ એ આપણો કેટલા ગુણનો છે? તો કે 16 ગુણનો છે. હવે વિભાગ એમાં હોય શું? તો કે 1થી લઈ અને 16મા નંબરના પ્રશ્ન સુધી તમને વિકલ્પો પૂછવામાં આવશે. મતલબ પહેલા પ્રશ્નથી લઈને 16મા પ્રશ્ન સુધી તમને વિકલ્પો પૂછેલા હશે અને દરેક વિકલ્પનો 1 ગુણ હશે, એટલે 16 ગુણનો તમારો વિભાગ એ બની જાય છે. રાઈટ? ઓકે. ચાલો 16થી પછી આગળ જઈએ તો 17થી 24, તો એ તમારો વિભાગ બી છે. અને વિભાગ બીની અંદર 8 ક્વેશ્ચન હોય છે. કેટલા? 8 પ્રશ્નો હોય છે. એક વાક્યમાં તમારે જવાબ લખવાનો હોય છે અને દરેકનો તમને 1 ગુણ મળે છે, એટલે ટોટલ 8 ગુણ તમને વિભાગ બીમાં મળે છે. એટલે 16 અને 8 24 થઈ ગયા? તો કે હા, પત્યું. ચલો આગળ જવું તો વિભાગ સી છે. વિભાગ સીની અંદર તમારે 14 પ્રશ્નો આપેલા હશે, 14માંથી કોઈ પણ 10 લખવાના છે અને દરેક પ્રશ્નનો તમને 2 ગુણ મળે છે, એટલે 10 ગુણ્યા 2 કરો તો 20 થઈ જાય. તો 20 ગુણનો વિભાગ સી આપણો થઈ જાય? તો કે હા. ચલો ત્યાંથી આગળ જાઓ. દરેક વિભાગમાં તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો, પણ તૈયારી તમારી હટકે હોવી જોઈએ. એના માટે હું બેઠી છું. તમારે તૈયારી કરવી હોય સરસ મજાની કોમેન્ટ એકવાર કરી દેજો દિલથી, હો મારા કલે જાઓ. ચાલો વિભાગ ડી છે. તો વિભાગ ડીની અંદર આપણને 7 પ્રશ્નો ટોટલ તમારે અહીંયા કીધા છે. 7 કરીને 21, 7 પ્રશ્નો તમારે લખવાના છે. 10 આપેલા હશે અને 10માંથી 7 તમારે લખવાના છે, એટલે 7 તરી 21 માર્ક્સનો તમારો વિભાગ ડી થઈ જાય છે. ત્યાંથી આગળ વધવું તો તમને વિભાગ ઈની અંદર વિભાગ ઈ તમારો 15 ગુણનો છે અને 5 પ્રશ્નો હશે. 5માંથી તમારે 3 લખવાના છે. જો એ કીધેલા છે કે કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના તમને 5 ગુણ મળે છે, એટલે 5 તરી 15, એટલે 15 ગુણનો વિભાગ ઈ થઈ જાય છે. વિભાગ ઈની અંદર પણ તમે 15માંથી 15 માર્ક લાવી શકો છો. રાઈટ? પણ થોડી તૈયારી વ્યવસ્થિત કરવી પડે. ચાલો એની સાથે સાથે હું તમને પ્રશ્નપત્ર પણ બતાવી દઉં કે ધોરણ 11 તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર, નમૂનાનું પ્રશ્નપત્ર કેવું હોય છે. અને તમારે જો આનું સોલ્યુશન જોઈતું હોય તો તમે મને એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો, તો આનું સોલ્યુશન હું તમને કરાવી દઈશ. ચાલો તમે અહીંયા જોઈ શકો છો વિભાગ એ છે, અને વિભાગ એની અંદર 1થી લઈ અને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એટલે 16 ગુણના વિકલ્પો છે, જોઈ લીધા. ચાલો પછી વિભાગ બીની શરૂઆત થાય છે. તો વિભાગ બીમાં 17થી લઈને 24 સુધીના પ્રશ્નો છે, જે આપણને 8 ગુણમાં પૂછાય છે. વિભાગ સી છે 20 ગુણનો છે. તો 25થી લઈ અને અહીંયા તમે જોઈ શકો છો 38 સુધીના પ્રશ્નો વિભાગ સીમાં આપેલા છે અને એમાંથી તમને જેટલા પૂછ્યા છે કોઈ પણ 10, 14માંથી 10 તમારે લખવાના છે. ચલો પછી આગળ જાઉં તો વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર વિભાગ ડી 21 ગુણનો છે અને એમાં તમને 10 પ્રશ્નો આપેલા છે. અહીંયા જુઓ, આ 10 પ્રશ્નો છે અને 10માંથી તમારે કોઈ પણ 7 લખવાના છે. સમજ્યા ને? હા, તો 7 તરીને 21, એટલે વિભાગ ડી પૂરો. પછી અહીંયા વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો કેવા પ્રશ્નો પૂછેલા છે. તો વિભાગ ઈની અંદર તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના હોય છે. સરસ મજાના જો પ્રશ્નો છે આવડે એવા છે. એક તો ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. સમજ્યા? ચલો તો વિડીયોને આટલા સુધી રાખું છું. હજુ તમારે બીજા વિષયની બ્લુ પ્રિન્ટ જોઈતી હોય, નમૂનાનું પ્રશ્નપત્ર, એનું સોલ્યુશન, જે પણ તમારે ધોરણ 11 આર્ટ્સને લગતા જે પણ તમારા વિષયો છે એને લગતું તમારે કંઈ પણ જોઈએ છે, તો તમે પ્લીઝ મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. હું તમારી એક્ઝામની અંદર તમને ખૂબ જ હેલ્પ કરીશ એમ. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.